હવે આ એક ભાઈનો મને મેસેજ આવ્યો છે કે મારે મારા છોકરાને મોકલો છે 40 લાખ રૂપિયા બેંકમાં બતાવવાના 6 મહિના માટે. તો એજન્ટે કીધું કે તમારે 6 મહિના બતાવવા પડશે કે એની હાટું હું મકાન વેચી નાખું એમ. તો મારે મોકલવો કે ન મોકલવો ન્યુઝીલેન્ડ? એ તો કેવું છે કે આ 40 લાખ રૂપિયા તમારે ભાઈ ખાલી બતાવવાના છે. હું તો કહું સાહસ કરાય, કેમ કે આ ક્યાં તમારે વૈયા જવાના છે. એ પછી કદાચ નો મેળ આવ્યો હોય એનું એ પાછું મકાન લઈ લેજો સાલી દઈને. સાલીમાં કદાચ ઓલો ન વેચે 45 લઈ લેજો. 5ની જ નુકસાની જાય ને. આ કઈ શેર બજાર તો શેર નહીં, જાય તો ઝીરો ને આવે ડબલ, એવું તો નથી. એટલે સાહસ કરાય. પણ આમાં હું બધાનું અલગ અલગ હોય. અઠવાડિયા પહેલા એક છોકરો આવ્યો તેને મેં આજ ફોન કર્યો. મેં કીધું હાલ કંઈક તારે લાયસન્સ બાયસન્સ કઢાવવું હોય તને લઈ જાઉં, નવરો હતો. તો મને કે ના ના, કે હું તો જોબે છું. મેં કીધું સારું તો બપોર પછી જાઉં. એ કે બપોર પછી બીજી જગ્યાએ જવાનું છે પીઝામાં. હવે એ અઠવાડિયું થયું જે આવ્યો છે તો આખો દી જોબે લાગી ગયો. બાકી આ અમુક 2-2 વર્ષ અહીંયા મહેનત કરે છે અને અમુકને જે બિચારાને જોબ નથી. તો આમાં કેવું છે ભાઈ, થઈ જાય તો થઈ જાય, નો થાય 2-3 વર્ષ મોડું થાય. એટલે બહુ ઉતાવળ હોય ને તો કાંઈ કામનું નહીં, નિરાશ રાખવી પડે. અને અહીંયા કેવું છે કે ભણવાનું ને બધું તો નામ હોય, બાકી મેન તો પૈસા હાટું જ આવવાનું હોય. કોઈ કે નહીં એવું પૈસા હાટું જ આવી છે એમ, પણ એ મેન ઈ જ હોય એમ. એ ભણવાનું ને બધું તો ભાઈ ત્યાં બેઠા બેઠા થઈ જાય. ત્યાં તમારે ભણવું હોય ન્યાય ભણાય છે, એન્જિનિયર ન્યાય બનાય છે. પણ અહીંયા આવીને કંઈક એન્જિનિયર બને ને તો પૈસા સારા મળે, જોબ સારી મળે એમ. અને એ તે મળે તો, કેમ કે તમે એન્જિનિયર થઈ જાવ પછી એવું જરૂરી નથી કે તમે જે લાઈનમાં એન્જિનિયર થયા હોય એમાં જ જોબ મળે. એ તો 2 વર્ષ મોડી મળે. એટલે ટૂંકમાં હવાય ખરા, સાહસ કરાય, પણ બહુ ઝાઝા માથે કરીને ન હોવાય. થોડા ઘણા માથે થાય એમ હોય 10 લાખ રૂપિયા તો હોવાય, બાકી બહુ ઝાઝા માથે કરીને ન હોવાય. ને માથે કરીને આવવું હોય ને તો તમારું બધું અહીંયા સેટ હોય ને તમને એમ થાય કે ભાઈ આપણે ત્યાં જાવું ને મહિનામાં જોબ મળી જાય તો હવાય માથે કરીને. બાકી બહુ માથે ન કરાય, પ્રેમથી હાવ એમને નવાય જો હવાતું હોય ને તો. અને અહીંયા આવ્યા પછી જો થોડા ઘણા પૈસા કમાવી તો ત્યાં મોકલવી ને તો કામનું છે. પછી અહીંયા આવ્યા અહીંના જો પૈસા પૂરા થઈ જતા હોય ને તો કાંઈ કામનું નથી. એટલે એવી રીતનું કાંઈક થોડું ઘણું જો સેટિંગ હોય ને તો હવાય, બાકી ત્યાં આરામ કરાય.